I love you in Gujarati, proposing someone in Gujarati. Those sentences, which will change as per gender of the speaker, are mentioned accordingly. That is, boy to girl or girl to boy. If nothing is mentioned, then sentences are same irrespective of gender. I will go through Gujarati sentences. You can see corresponding sentence this side. Let's start. હું તને પ્રેમ કરું છું. મને તું ગમે છે. તું બહુ સુંદર છે. તું બહુ સુંદર લાગે છે. આપણે લગ્ન કરીએ. તું મારી સાથે લગ્ન કરીશ. હા, આપણે લગ્ન કરીએ. પણ મારા ઘરવાળાઓને એ નહીં ગમે. પણ મારા ઘરવાળાઓને એ ગમશે નહીં. આપણે ભાગી જઈને લગ્ન કરીએ. ના, મારે છુપાઈને લગ્ન નથી કરવા. જો મારા બાપ હા પાડશે તો જ હું લગ્ન કરીશ. હું તારા મા બાપને સમજાવીશ. તારા માટે હું મારું ઘર મારા મા બાપને છોડી દેવા તૈયાર છું. તું કહે ત્યાં આવવા હું તૈયાર છું. તારા ઉપર મને પૂર્ણ વિશ્વાસ છે. તારા ઉપર મને પૂરો ભરોસો છે. સોરી, આઈ વિલ રીડ સેન્ટેન્સ અગેન. તારા ઉપર મને પૂરો ભરોસો છે. તું કેમ રિસાઈ છે? તું કેમ રૂઠી છે? તું કેમ રિસાઈ છે? તું કેમ રૂઠી છે? તું કેમ રિસાયો છે? તું કેમ રૂઠ્યો છે? તું કેમ ગુસ્સે થાય છે? તું મારી સાથે કેમ વાત નથી કરતી? તું મારી સાથે કેમ વાત નથી કરતો? હું તારી સાથે વાત કરીશ નહીં. મને તારી બહુ યાદ આવે છે. હું તારા વગર જીવી નથી શકતો. હું તારા વગર જીવી નથી શકતી. મારે તમારી દીકરી સાથે લગ્ન કરવા છે. મારે તમારા દીકરા સાથે લગ્ન કરવા છે. હું તમારા દીકરાને હંમેશા ખુશ રાખીશ. હું તમારી દીકરીને હંમેશા ખુશ રાખીશ. આપણે હંમેશા ખુશ રહીશું. કરો કંકુના. થેન્ક યુ.